રાકેશ ભાઈ, આ મારા ભાઈબંધ છે ને એ ભૂડું બધા એવી વાતો કરતા હતા કે કાલ તારા લગ્નમાં સીમા આવી હતી. એટલે હાસી વાત છે યાર, મારા લગ્નમાં સીમા આવી તો ભાળી હતી ઓમાં. શું વાત કરો ભૂડું, એટલે મારા લગ્નમાં સીમા આવી હતી એમ ને? મારું શું તમે ભાળી રાકેશ ભાઈ? અને બીજા મારા ભાઈબંધ બધા ભાળી તાર મારા ડોળા ત્યાં ફૂટી જતા. મેં કેમ ના ભાળી એમ કહું છું ભૂડું. અલ્યા ભૂડું, આડાવળી નજર તો મેં મોઢવડી હોમી નાખી હતી. મેં કીધું અમારા કરતા તા મોઢવડી મારી ઓછી જબર તૈયાર થઈને આવી છે. પણ વાટા તો હો રાકેશ ભાઈ, મારા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો આ વરને હરખ નતો ને એટલી મોઢવડી ને હરખ હતો, અને વહુ ને હરખ નતો ને એટલો પાછો જોદાડીએ ને હરખ હતો. બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો અલ્યા ભૂડું હું આડાવળી નજરું નતો નાખતો. ચોય પૂછું શું કેવું લ્યા આ વિજયભાઈ પૂછો શું કેવું લ્યા વિજયભાઈ તમારું એમ કહો. ખોટી વાત કરશો તો નહીં ગમે મને. અલ્યા ખોટી વાત તો કરું વિજયભાઈ, તમે શું વાત કરો? ઘડીકમાં પગા માથે ફરીને રાકેશભાઈ ઓળા થઈ જો છો. ખોટી વાત હું નહીં કરતો. એટલે રાકેશભાઈ આ વિજયભાઈ હાવ ખોટું બોલી મારા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો એટલે વિજય પર તમે શું લાગ્યું કે હું એમ કે મોઢવડીઓમાં નહીં બીજા નજર નાખતો હતો એમ? અલ્યા ભૂડું એવું કહી નતું. હું મોઢવડીને જોતો તો મેં કીધું અમાર કરતા મોઢવડી જેવી તૈયાર થઈને આવી છે ચંદ્રમાના ચોક જેવી ભાળો કે અમાર કરતા મોઢવડી હારી. અમે પૈણવાયા તો એમ કે અમારે તો આટલો બધો શણગાર નહીં. અને હોય ને તો તમે જુઓ ને મોઢવડી ને રાકેશભાઈ વિજયભાઈ તમે જુઓ ને તો મણ તો એમ કે ઘઉંનો લોટ મોઢે ચોપડેલો. હવે લોટ હતો કે મેકઅપ હતો એ તો ખબર નહીં, પણ લોટમાં ને એમ કે મેકઅપમાં કોઈ ખબર પડે નહીં બરોબર. પણ મને એવું લાગ્યું થોડું કે ના જોની કેમ કે લોટ ચોપડીને મોઢવડી આવી હોય એવું પૂરું મને લાગ્યું હતું. એટલે રાકેશભાઈ હું શું કહું તમને, આ વિજયભાઈની વાત તમે માનશો નહીં અને તમને ના મનાતું હોય ને તો આપણે દશરથભાઈ પૂછી જુઓ શું કેવું લે. દશરથભાઈ વાત સાચી ખોટી આમાં? મારો નાનો ભાઈ કેતો તો તારી જાનું આઈ હતી. અલ્યા એ દશરથભાઈ શું લેવા પૈસા પાયા રન મન મરાઈને ખાવો છો? જો તંબુરામાં મારી જાનુડી ન્યાય નથી. એટલે ઓયની મન લાગે ખરા ટેમ્પર કેલ કાઢ્યા હો બાપ ના આમ બધું ખોટું કહેતો. એટલે રાકેશભાઈ દશરથભાઈએ હાવ ખોટું બોલે છે. તમને જો હજી ના મનાતું હોય ને તો મારા પાસે એક સબૂત પડ્યો છે. નૈનાબેન ને પૂછી જુઓ ખાલી વાર શું કેવું નૈનાબેન મારી જાનુડી ફાનુડી ચોઈ ને કોઈ આવી હતી? હું તો મોઢવડી અમો તાચી રહ્યો તો. શું કેવું તમારું એમ કહો. એ તારે પેટમાં દુખે છે જામ માથું દબાવે છે. એ નૈનાબેન શું લેવા મોટા મોટા કલાકાર બધે એકોળા થઈ ગયો છે ને મને એકોળા ખસેડ્યો છે પૈસા હું એમ કે ચોય એવડો મારા પેટમાં દુખતું નહીં માથું દબાવતો નહીં પૂછું. એટલે હું શું કહું તમને રાકેશભાઈ, તમે છે ને કોઈની વાતમાં ના પહોંચો પૂછું ના કે તમે મને એમ કે મર્ડર કરાવશો મારા હાથે પૂછું ચિયાકનું. એટલે હું હાસું બોલું, કોઈ દાડો ખોટું ના બોલું. બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો મારા ભાઈબંધ કહેતા હતા કે સીમા આવી હતી અને તમે હું એવડો પાછો લોસો લઈ લીધી. એમાં દશરથભાઈ દશરથભાઈ નહોતું કરાય મને લાગે. કોણ હવે કોને પડી જાનું 8 વાગ્યાની ત્યાંથી નીકળી. અલ્યા એ દશરથભાઈ પૈસા 10 વાગ્યાની નીકળી નહીં કે 12 વાગ્યાની નીકળી નહીં. એ નીકળી હોત મારા પાસે ફોન ના આવે. એટલે બધી પોલ ખોલવડાવી યાર મન લાગે. હવે મન લાગે છતાં બહેરે રંડા પોલવડા એવું કરે છે કોણ? અલ્યા કશું નતું જાનુડી ફાનુડી કોઈ નથી. આ મારું બહેરું મારો વિડીયો જોશે ને તો પૂરું તમે બધી વાળા મને રખડાવશો બીજું કોઈ નહીં. ઉભારો મારું જાનુડું શું? એટલે મારી જાનુડી આવી હોય તો એ ક્યાં ઘેર રોકડી તમને ખબર છે? મારા બહાના ઘેર રહી મારા ભાઈને મળી ન જઈ. તારી આ તમારો નાનો ભાઈ છે ને એ 100% પાસે રહીને મને છતાં બહેરે મને લાગે રંડા પોલ લવરાવે. બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો એટલે હાવ ખોટી વાત છે. રાકેશભાઈ તમે ઓયની વાતમાં ના આવો. દશરથભાઈએ હાવ ખોટું બોલે છે, વિજયભાઈએ ખોટું બોલે છે અને છેલ્લે નૈનાબેન મારે સબૂત હતા ને એક એ હાવ ખોટું બોલે છે. બોલો આ તો સારું કરે કદાચ વિડીયો છે અને કોર્ટમાં કદાચ કોઈને સબૂત કરીને લઈ જાવ હોય તો આ તો પગ માટે ફરી જાય બધાય. કોઈનો વિશ્વાસ ના કરાય પૂછું. આ તો સારું કરે એમ કે વિડીયો છે બરોબર છે. કદાચ કોઈ અહીંયા લઈ જાય શું કરી લે આપણે તો પાયર એને એમ કે જેલના હરિયા ગણવરાવી. બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો હું શું કહું રાકેશભાઈ, તમે હોય ની કોઈની વાત ના માનશો બરોબર.
કોઈની વાત તમે માનશો ને તો મારે તમારા નથી તબેલામાં તો ભાગ છોડવો પડશે કુછું અને ભાગ છોડું તો પછી મારે તમને પેલા 5 લાખ લીધા પૈણવા હારું એલા ચોયથી લાવવા એમ કહું છું રાકેશભાઈ એટલે શું કે ઓયની વાત કશું માનશો નહીં તમે અને મૂકો નહીં બધું ખાતું ઓયનું હાવ ખોટું કશો દો નહીં હારું કશો દો નહીં કશો વાંધો નહીં જો રાકેશભાઈ વાત કરો ભૂડું તમે બધા મોટા કલાકાર એકોળા થઈ જાશો અને હવે મારી ઓળું કોણ રહેશે હું એમ કહું છું એટલે તમારે અહીંયા ભૂડું આટલું બધું તબેલા મેં સોનું પાડ્યું છે તોય તમે એમ કે મારા હમું તાકતા નહીં હવે મારા હમું કોણ રહેશે જ કોઈ ખબર નહીં પડતી બોલો આ મારા હમું કોકને ગવાય તો હાસી આલવી પડશે કે ભૂડું હવે મારા હમું કોણ રહેશે એ વિચાર કરવો પડશે કેને હાદું હવે નામ જોઈ ચેતન હાજર આ એમ પોતે હેડ હવે ઓયથી વહુના તારું કોમ હોય નથી નબળા તેમજી તને તો બધા ઉઘણ્યા ગોતી છે નેકલ હોય તું અલ્યા બધા ઉઘણ્યા નબળાને ગોતી છે અને મારો ઓળો થઈ અને મન લાગે 4-5 લાખ રૂપિયા માથે નખાવા ફરે છે એટલે કે માર માથે નખાવા ફરે છે કોણ આ રોઈ હું કોચડો ગોડી માનો છું હું એમ તો ડાઈ માનો છું શું કેવું લ્યા રાકેશભાઈ ખોટી વાત તો આપણે કોઈ નહીં કરતા હાસી શીખ જ આલો છે હંમેશના માટે આ એમ પોતે બધા ગોતે વનલા ગોમ વાળા બધા ગોતી કેટલા પૈસા લીધા હોય ગોમ વાળા પાસેથી કોઈ પાસે 50,000 તો કોઈ પાસે લાખ રૂપિયા બધાને બૂસ મારે છે બોલો વાની બૂસ મારનો દીકરો સારે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો એ કોના પૂરા તો શીખ ચોય ફરે છે મેં તને ચોય નહીં ગૂંચો બોલ અલ્યા તારી આઈ પાછી બીજી ઉડે છો આ વહુનાને તો પાછો ટેમ્પાના ટાયર ને છે મિલા જેવો છે મારા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો જેમ કે આ ઉબેટ છે ને અહીંયા જ કોમ આવે ટેમ્પાના ટાયર ને છે બીજે તો કોમ આવે છે જ નહીં રિક્ષા તો ઓર માથે થઈને હેડી જોય બાય કોઈલા ઓર માથે થઈને હેડી જોય પૂછું આ ઉબેટ ટેમ્પાનું ટાયર આવે ને એને કોમ આવે છે અલ્યા પુડા તે મને બધે ગોચો છે પણ માલ શું ખબર છે કે મારું મગજ છે ને સકરાવે છે બરોબર અને તું છે ને મને ખોટા કોમ જેમ કે હેરાન મત કર્યો ન કે પછી જો કવલા હાથની પડશે ને તો આખી જિંદગી સોખા ખાય બીજું કોઈ નહીં કેમ કે દોત હશે તાર બીજું શાક ખાય કે બુડા એટલે શું ભાવવાનું છે પછી એથી શું લે મને તું ગોતતો લે ભયા એટલે પુડા મેં વાત એવી કાલે ઓભળી હતી કે તારી કાલ જોન જીતી હાસી વાત ચારી હવે પુડા કાલે મારી જીતી જોન પૂછું પણ હાલ શું કે એક લોસા વાળો ચક્કરમાં ખેલ હેડેરો છે બરાબર શું હેડાશે તો પુડા મને ખબર નથી પણ આ મોડવડીની વાજી એમ કે શું થઈ ગયું છે કોઈ ખબર પડતી નહીં બોલ હવે હું તને શું કહું તું છે ને ભાઈ હોદ ન આવતી બરોબર હાલ માર પાસે ટાઈમ છે નહીં તું નીકળજે ઘરે ભેગું થાય કેમ કે મારું મગજ હાલ કોમ નહીં કરતું એટલું કહું છું તું નીકળજે એટલે પણ નબળા તેમાંથી તારું કોમ ના કરતું ને પૂડા હું શું કરું હવે તારી અમને કોઈ કેવરાઈ જાય મારા મોઢે શબ્દ નીકળી જાય ને વહુના નીકળતી હોય તો નબળા તેમાંથી ઓભળ તો કેમ ને એક ના કીધે છે હારો તેમાંથી પણ કીધે લીધે ઉભો છો છે બાપ ના હમ બધું ખોટું કહેતો હોય તો મારા મોઢે આવડો શબ્દ નીકળી જાય ને પેલા તું અહીંથી નીકળી જાય મારે તારા પાસે પૈસા કોઈ કરાવું નથી પૂછું તું નીકળ હોય તું ખોટા કોમનું કોને તો મને લાગે ઓલું બેટરી જોડાનું પાણી આવે ને એ વન પાયા જેવું છે તો કે નબળાનો અવાજ જ દઈ જાય તો કોઈ દાડો બોલે જ નહીં ઓનો કોતેડો પાછો કેટલો બધો કોતેડો કાઢે છે ના જોની કાં તો પેલા બોડીઓ આખલો હોય એમ તાડુકતો હોય ને એ મારે તાડું કહે છે બોલો નેકળ દિલા ભાઈ તું નેકળ ને હોય તું અલ્યા બુડા તું તારા હારું કો પહેરવા ગયો તો મારા હારું નતો અહીંયા કો ફેરા ફરવા ગયો આટલો બધો મારા ઉપર તું ગરમ થાય છે બુડા કોઈ અલ્યા પણ વહુના તેમજી તને ક્યાં તારા બાએ કીધું કે હું તારા હારું પાઈનો છું એમ તારી તો રજી વહુના તેમજી નેકળ હા તો ઘણો ગરમ થઈ ગયો નેકળવું પડશે તો હારું કરી જો હારો હેડી ગયો ન કે બે સાડીએ ભેગું એનું ભૂડું ફૂડી નાખો બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો ખોટા કોમના વહુના તેમાંથી મારું મગજ ખાવા આવી છે તો મગજ છે અને શીખ ચોથી આવા નવા હેડા આવી છે ઉબેટી બોલો કોઈ તો જીવ લીધો મારો અળતા બોલો છો કે પ્રેમથી કહો છો જય માતાજી મિત્રો આ લગન જે તેલ લેવા અને બહેરું જો તેલ લેવા પણ હું શું કહું તમને જો માર ભાઈ વિડીયો ગમતો હોય ને તો વિડીયોમાં ઓલું લાઈક નું બટન આવે ને યુટ્યુબ ની ઉહર મુહર કાઢી નાખજો તમે તાર પણ લાઈક કરજો અને ચેનલમાં કોઈ નવી જો પધરામણી કરી હોય ને તો મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરજો બરોબર અને આ મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે જ બનાવ્યો હતો કોઈ કલાકારને ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો તો છે નહીં જેમ કે અમારે થોડા ઘડી લાલચ તો છે દાઢી નહીં પણ લાલચ તો છે બુડું શું કે અમે થોડુંક મળે પાછું તમને કહું થોડુંક મળે વધારે નહીં મળતું કોઈ ખાલી થોડુંક મળે દેશી નહીં હો પાછું કઈ પૈસાની વાત કરું છું બુડું એટલે શું કે ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વધારે ગમે તો તમે તાર શેર કરજો જેટલે વિડીયોને બહાર કાઢીને તમે તાર છૂટો તેરવજો વાયરલ તો થઈ જવું બુડું એકદમ એટલી કહું છું બરાબર અને કોઈ કલાકાર દિલ પર ના લેતા તમે તાર
હું બેઠો દિલ પર ના લેતા શું કીધું ભલે ચારા વાળવાના ચિંતા હું ચારા વાળો તમારે ન્યાય થાય પણ તમે દિલ પર ના લેતા શું કીધું પાછું અને મને પાછો પૂરેપૂરો સપોર્ટ કરો ચમ કે કેટલી મહેનત કરી છે મારા પોડાના બાલ કરી જાય પણ મારા વિડીયો કોઈ વાયરલ ન થતા બોલો બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો હવે તો એવું થાય છે કે યુટ્યુબને બહાર કાઢીને બરોબરનું પોઠાવું પણ તોય મેળવતો ને યુટ્યુબ બહાર નીકળતું જ નહીં જેવી રીતના પોઠાવું લ્યા ના ટોકો યુડ્યું તેલ ફોપડલો પડ્યો બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો પણ યુટ્યુબને બહાર કાઢા જેવું છે જ નહીં જેમ કે યુટ્યુબને બહાર કાઢે ને તો બધા રખડી જાય એમ છે એટલે કહું છું કે યુટ્યુબમાં બધા કમાય જ છે ગુડો એટલે શું આપણે યુટ્યુબને બહાર કાઢો યુટ્યુબ અમને બહાર કાઢે એમ છે પણ અમે યુટ્યુબને બહાર કાઢી કેમ નથી એટલે ખાલી વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો પછી તમે ત્યાં તેરવી મેળજો વિડીયાને કહું છું ફોનને ના તેરવી મેળતા ને કે પછી તમે રખડી જાઓ એમ કહું છું